આજે આપણે ધોરણ 12 ગણિતમાં એક નવું પ્રકરણ શરૂ કરીશું. ચેપ્ટર 3 શ્રેણિક શરૂ કરીએ. તો જોઈએ ચેપ્ટર 3 શ્રેણિક. હવે ગુજરાત બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે દરેક ચેપ્ટરનું ગુણભાર નિશ્ચિત આપેલો જ હોય છે. આ ચેપ્ટરના કુલ 6 ગુણ છે. એ 6 ગુણના વિભાજનમાં 4 એમસીક્યુ છે અને 2 ગુણનો એક એક્ઝામ્પલ છે. આમ ટોટલ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. જો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 એમસીક્યુ અને 2 એક્ઝામ્પલ છે, પરંતુ ક્યારેક આ બ્લુપ્રિન્ટની અંદર ફેરફાર થઈ શકે, પણ સામાન્ય રીતે ચેપ્ટરના 6 માર્ક્સ છે એમાં ફેરફાર નહીં થાય. તો આમાં બ્લુપ્રિન્ટમાં ક્યારેક 4 એમસીક્યુ છે એની જગ્યાએ 2 એમસીક્યુ બનાવી અને 2 માર્ક્સના 2 દાખલા એટલે 4 માર્ક એ કરીને 6 માર્ક્સ પણ બનાવી શકે, પણ સામાન્ય રીતે બ્લુપ્રિન્ટ આવી છે. જોઈએ હવે શ્રેણિક. જોઈએ તો શ્રેણિક શબ્દ બિલકુલ આપણા માટે નવો છે. ભલે શબ્દ નવો રહ્યો, પરંતુ એકદમ સરળ ચેપ્ટર છે. શરૂઆતનું ચેપ્ટર છે. થોડીક વધારે રિવિઝનનો લાભ લઈએ તો ફાયદો વધારે થશે. તો શરૂ કરીએ શ્રેણિકની વ્યાખ્યાથી. તો પહેલી શ્રેણિકની વ્યાખ્યા આપીએ. સંખ્યાઓ અથવા વિધેયો ની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. જો તો સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે, જેને દર્શાવવા માટે મોટો કૌંસ હોય એ રીતનો કૌંસ અથવા આ રીતના કૌંસ વડે દર્શાવાય, તથા જે સંખ્યાઓ અને વિધેયો તથા ને શ્રેણિકના ઘટકો અથવા તો ઓબ્લિક એના સભ્યો કહે છે. અને શ્રેણિકને દર્શાવવા માટે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો નો ઉપયોગ થાય છે. જોઈએ તો સમજીએ હવે વ્યાખ્યાને. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. સંખ્યાઓમાં આપણે સામાન્ય રીતે આ સંખ્યાઓમાં વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કરીશું. ક્યારેક આગળ જઈને વાસ્તવિક સંખ્યાઓથી પણ આગળ વિચારીએ તો કાલ્પનિક સંખ્યાઓ એટલે કે સંકર સંખ્યાનો ઉપયોગ પણ થાય છે. પણ ખાસ કરીને આવી સંકર સંખ્યાનો ઉપયોગ જી લેવલના પ્રશ્નોમાં વધારે થાય છે. આપણા ગુજરાત બોર્ડના જે પણ અભ્યાસક્રમ છે એની અંદર
એટલે કે એનસીઈઆરટી નો પણ જે અભ્યાસક્રમ છે એમાં લગભગ વાસ્તવિક સંખ્યાઓ જ વપરાય છે. એટલે આ વાસ્તવિક સંખ્યાઓ છે અથવા વિધેયો. તો આપણે વિધેયોને ઓળખીએ છીએ. 11મા ધોરણમાં વિધેયની વ્યાખ્યા પણ આપી ગયા. એના સિવાય ઘણા બધા ત્રિકોણમિતિ વિધેયો પણ ભણી ગયા. sin, cos, tan આવા બધા સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ અને વિધેયોને ક્રમમાં લંબચોરસની અંદર ગોઠવીએ. ક્રમમાં એટલે આ બધી સંખ્યાઓનો નિશ્ચિત ક્રમ છે. આડી લાઈનનો ક્રમ, ઊભી લાઈનનો ક્રમ, એ પ્રમાણે ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવશે. અને લંબચોરસ એટલે કે આ રીતના બોક્સની અંદર એને લખવામાં આવશે. અને એવું લખવાથી લંબચોરસ સારણી એટલે ગોઠવણી. તો સંખ્યાઓ અથવા વિધેયોને ક્રમમાં લંબચોરસની અંદર ગોઠવીએ તો જે રચના મળે એને આપણે શ્રેણિક કહીશું. આ શ્રેણિકની અંદર આ જે સંખ્યાઓ અને વિધેયો લખાય છે એને શ્રેણિકના ઘટકો કહેવાશે. શ્રેણિકને દર્શાવવા માટે સામાન્ય રીતે કેપિટલ અક્ષરોનો ઉપયોગ થશે. જુઓ તો આપણે એક શ્રેણિક લખીએ. દાખલા તરીકે આ એક શ્રેણિક છે. A = 10, 20, 5, 8. આ રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓને લંબચોરસની અંદર લખ્યો એટલે આ એક શ્રેણિક મળે. બીજો એક શ્રેણિક હું લખું છું. એને કેપિટલ B વડે મેં દર્શાવ્યા. 2, 5, 7, √3, 1/2, -3. આ એક બીજો શ્રેણિક છે. એક ત્રીજો શ્રેણિક લો. x + 2 sin x 3x x² cos x + 2 e⁻x. તો આ બધી વાસ્તવિક સંખ્યાઓ અથવા વિધેયો જેને આપણે લંબચોરસ બોક્સની અંદર લખીએ છીએ, લંબચોરસ સ્વરૂપની અંદર દર્શાવીએ છીએ, આને શ્રેણિક કહેવાય. તો શ્રેણિકની વ્યાખ્યાની અંદર માત્ર આટલું જ છે કે સંખ્યાઓ અથવા વિધેયોને કોઈ નિશ્ચિત ક્રમમાં લખ્યા. દાખલા તરીકે અહીંયા જુઓ તો મેં sin x ને પહેલી ઊભી આડી લાઈનમાં લખ્યો અને બીજા ઊભી લાઈનમાં લખ્યો. એટલે નિશ્ચિત જગ્યાએ લખ્યો. ચોક્કસ ક્રમ છે આ sin x નો. આડી લાઈન છે પહેલા નંબરની, બીજી ઊભા નંબરની લાઈન છે, આને sin x અહીંયા લખાય છે. એટલે ચોક્કસ ક્રમમાં લખાય એવા આ જે રચના બની એને આપણે શ્રેણિક કહીશું. તો છેલ્લે યાદ રાખવા માટે કહીએ તો એટલું કહેવાય કે શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેયો જે ટૂંકમાં અત્યાર સુધી આપણે ભણી ગયા છે વાસ્તવિક સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ, વિધેયો એ બધાને લંબચોરસની અંદર ગોઠવીએ એટલે એક જે રચના મળે એને શ્રેણિક કહેવાય. જોઈએ હવે અહીંયાથી શ્રેણિકના આગળના ટોપિક માટે થોડુંક જોઈએ, પછી આગળના ટોપિકને આપણે સમજીશું. અહીંયા જુઓ તમે, આ બી શ્રેણિક મેં એક લખેલો છે. એ શ્રેણિકમાં બે આડી લાઈન છે. આ એક પહેલી આડી લાઈન છે જે આડી લાઈન ઉપર ત્રણ સંખ્યાઓ આવેલી છે. આ એક બીજી આડી લાઈન છે, આના ઉપર બીજી ત્રણ સંખ્યાઓ આવેલી છે. તો જે શ્રેણિકની અંદર આડી લાઈન એટલે કે સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખા પર જે ઘટકો હોય છે આને હાર કહેવાય છે. અને હાર માટે અંગ્રેજીમાં રો શબ્દ છે એટલે આપણે એને કેપિટલ R વડે દર્શાવીશું. તો અહીંયા જોઈએ તો બી શ્રેણિકની અંદર બે આડી લાઈન છે. આ પહેલી આડી લાઈન છે એને પહેલી હાર કહીશું
બીજી આડી લાઈન છે એને બીજી હાર કહીશું, એટલે કે આને R1 આને R2 કહેવાય. એવી જ રીતે ઊભી લાઈન એટલે કે શિરોલંબ રેખા પર જે ઘટક આવેલા છે આને આપણે સ્તંભ કહીશું. અને સ્તંભ માટે અંગ્રેજીમાં કોલમ શબ્દનો ઉપયોગ થાય છે. કોલમ એટલે આપણે એને સી વડે દર્શાવીશું. તો જો બી શ્રેણિકની અંદર ત્રણ ઊભી લાઈન છે. પહેલી ઊભી લાઈન ઉપર 2 અને √3 એવા બે ઘટકો આવેલા છે અને પહેલો સ્તંભ કહેવાશે. એવી જ રીતે બીજી ઊભી લાઈન ઉપર બે ઘટકો આવેલા છે 5 અને -1/2 અને બીજો સ્તંભ કહેવાશે. અને આ જ પ્રમાણે ત્રીજી ઊભી લાઈન ઉપર 7 અને -8 એવા બે ઘટકો આવેલા છે જેને ત્રીજો સ્તંભ કહેવાશે. ટૂંકમાં એમ કહેવાશે કે આ શ્રેણિકની અંદર બે આડી લાઈન છે એટલે કે બે હાર છે અને ત્રણ ઊભી લાઈન છે એટલે કે ત્રણ સ્તંભ છે. આ શ્રેણિકમાં આડી બે લાઈન છે એટલે કે બે હાર છે અને ઊભા ત્રણ સ્તંભ છે એટલે ત્રણ સ્તંભ છે. હવે આપણે આડી લાઈન એવો શબ્દનો ઉપયોગ નહીં કરીએ. પહેલી હાર, બીજી હાર અને પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ કહેવાય. હવે આમાં બે હાર છે અને ત્રણ સ્તંભ છે. આ બંને અંકોને ભેગા કરી અને અહીંયા આ રીતે લખીએ એટલે આ જે શ્રેણિક છે એની કક્ષા મળે છે. જેટલી હાર હોય અને જેટલા સ્તંભ હોય, આડી લાઈન જેટલી આડી લાઈન હોય એટલી હાર બને. અહીંયા બે આડી લાઈન છે તો બે હાર થઈ, ત્રણ ઊભી લાઈન છે તો ત્રણ સ્તંભ થયા. માટે આ શ્રેણિકની કક્ષા 2/3 કહેવાશે. આ એને લખવા માટેનું સિમ્બોલ આ રીતે વપરાય છે. જેમ ક્રોસ પ્રોડક્ટ લખાય એવા સ્વરૂપમાં લખાય છે 2/3. પહેલી આડી લાઈન, બીજી આડી લાઈન, પહેલી ઊભી, પહેલો ઊભો સ્તંભ, બીજો ઊભો સ્તંભ, ત્રીજો ઊભો સ્તંભ. ઊભા હશે એને સ્તંભ કહેવાશે, આડી હશે એને હાર કહેવાશે. અહીંયા જો કહું તો 1/2 રહ્યો એ બીજી લાઈન ઉપર આવેલો છે અને બીજા સ્તંભ ઉપર પણ આવેલો છે. તો આ ઘટકને વ્યાપક સ્વરૂપે લખવો હોય તો આવી રીતે લખાય છે A22. પહેલો બગડો એ બીજી હારનો ઘટક છે એવું દર્શાવે છે અને બીજો બગડો એ બીજા સ્તંભનો ઘટક છે એવું દર્શાવે છે. આને સમજવા માટે હું એક બીજું પણ ઉદાહરણ આપું. એ ઉદાહરણ આપું એ પહેલા એક મિનિટ જોઈ લો. સી શ્રેણિકની અંદર પણ એક આડી લાઈન, બીજી આડી લાઈન એટલે બે હાર છે માટે 2/3 સ્તંભ છે માટે અહીંયા 3 આવશે. હવે હું બીજો શ્રેણિક લખું. જો એની મદદથી આપણે શ્રેણિકની કક્ષાની વ્યાખ્યા વધુ સમજીએ. દાખલા તરીકે આ એક શ્રેણિક છે. આ એક શ્રેણિક છે. તો આ શ્રેણિકની અંદર કેટલી આડી લાઈન છે એટલે કે હવે આપણી ગણિતની ભાષામાં કહીએ તો કેટલી હાર છે? 3. પહેલી હારમાં 1 2 છે, બીજી હારમાં 3 4 છે, ત્રીજી હારમાં 5 6 છે. સ્તંભ કેટલા છે? સ્તંભ એટલે ઊભી કેટલી લાઈન છે? 2. તો આ શ્રેણિકની કક્ષા થશે 3/2. આ જે લખાય છે એમાં પહેલો ઘટક છે એ હારની સંખ્યા. હાર એટલે કે આડી લાઈનની સંખ્યા. હવે આડી લાઈન શબ્દ હું નહીં બોલું, યાદ રાખશો. આડી લાઈન એટલે હાર, ઊભી લાઈન એટલે સ્તંભ. આમાં 3 હાર છે, 2 સ્તંભ છે માટે આનો પ્રકાર થશે 3/2. 3x2 પ્રકારનું શ્રેણિક થયું. હવે આ ઘટકની વાત કરું તો આ ઘટક ક્યાં આવેલો છે? તો બીજી હાર, અહીંયાથી જુઓ તમે, બીજી હાર ઉપર છે અને બીજા સ્તંભ ઉપર છે.
તો આને આપણે વ્યાપક રીતે લખીએ તો આ રીતે લખાય છે, આમ કહી શકાય। એ જ પ્રમાણે દાખલા તરીકે હું આ ઘટકની વાત કરું તો 5 ક્યાં આવેલો છે, તો ત્રીજી હારમાં આવેલો છે 5, એટલે અહીંયા પહેલા તગડો લખાશે અને પહેલા સ્તંભનો ઘટક છે એટલે A31 લખાશે। એટલે આની અંદરના બધા જ ઘટકો આ જ સ્વરૂપે લખવા હોય તો લખી શકાય। દાખલા તરીકે 1 છે, 1 એ કયો ઘટક કહેવાય, પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક, એટલે આ થયો 1। એ જ પ્રમાણે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક 2, બીજી હાર પહેલા સ્તંભનો ઘટક 3, બીજી હાર બીજા સ્તંભનો ઘટક 4, ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક 5, ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક 6। જો છે તો બહુ સરળ, પણ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ। આમાં લખાતો પહેલો ઘટક છે હારનો નંબર, બીજો ઘટક છે એ સ્તંભનો નંબર દર્શાવે છે, અને જે સ્તંભની સંખ્યા, હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાને આપણે આ પ્રમાણે ક્રમમાં લખીએ તો શ્રેણિકની કક્ષા દર્શાવે છે। એ જ પ્રમાણે આગળ આપણે વ્યાપક સ્વરૂપનું એક શ્રેણિક લખીએ। જેમાં હારની સંખ્યા m હોય અને સ્તંભની સંખ્યા n હોય, આવો એક શ્રેણિક વ્યાપક સ્વરૂપે લખીએ તો જો એમાં આપણે જે પેલા ઘટકો લખ્યા હતા એને શ્રેણિકની અંદર રજૂ કરીએ। આ પહેલો ઘટક, પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક A11, હવે પહેલી હાર લખીએ, પહેલી હાર બીજા સ્તંભનો ઘટક A12, પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક A13, આગળ જઈએ પહેલી હાર ચોથા સ્તંભનો ઘટક, પહેલી હાર પાંચમા સ્તંભનો ઘટક, એ જ પ્રમાણે પહેલી હાર છેલ્લો એટલે કે n-મા સ્તંભનો ઘટક એટલે A1n। હવે બીજી હાર લખીએ તો બીજી હાર પહેલો સ્તંભ, બીજો ઘટક લખીએ તો બીજી હાર બીજો સ્તંભ, બીજી હારનો ત્રીજો ઘટક એટલે A23, એ જ પ્રમાણે આગળ A24 અપ ટુ 16 લખીએ તો બીજી હારનો છેલ્લો ઘટક આવશે A2n। આ જ રીતે લખીએ તો ત્રીજી હારનો પહેલો ઘટક, ત્રીજી હારનો બીજો ઘટક એટલે A32, ત્રીજી હારનો ત્રીજો ઘટક અપ ટુ 16 ત્રીજી હારનો n-મો ઘટક। આ જ રીતે આગળ લખીએ તો અહીંયા ચોથી હારનો પહેલો ઘટક શું આવશે A41, ચોથી હારનો બીજા સ્તંભનો ઘટક શું આવશે A42, એ પ્રમાણે અહીંયા છેલ્લો લખી શકાશે A4n। આ જ પ્રમાણે પાંચમી હાર, છઠ્ઠી હાર અપ ટુ 16 લખીએ તો m-મી હાર આવશે, હારની સંખ્યા m છે, m-મી હાર પહેલો સ્તંભ, m-મી હાર બીજો સ્તંભ, m-મી હાર ત્રીજો સ્તંભ, આ જ રીતે લખીએ તો છેલ્લો ઘટક એટલે m-મી હાર n-મા સ્તંભનો ઘટક થશે Amn। હવે અહીંયા જો આપણે આગળ જેમ લખતા હતા શ્રેણિકની કક્ષા અહીંયા દર્શાવતા હતા એમ દર્શાવીએ તો આમાં હારની સંખ્યા m છે, સ્તંભની સંખ્યા n છે, તો આ શ્રેણિકની કક્ષા m ક્રોસ n m/n થશે। તો જો આ લખાણ આટલું બધું મોટું લખીએ એને હજુ આપણે ટૂંકા સ્વરૂપમાં લખીએ તો આવું લખી શકાય। જો આને હું આવું લખું છું, દાખલા તરીકે મારે આ ઘટક લખવો છે તો એ ઘટકને હું Aij, આમાં I અને j બંને બરાબર 2 2 મૂકી દઉં તો આ ઘટક મળી જાય।
એવી જ રીતે દાખલા તરીકે મારે આ ઘટક લખવો છે તો મારે i બરાબર 3 મૂકવા જોઈએ અને j બરાબર 2 મૂકવા જોઈએ. તો હું આખા શ્રેણિકને લખું તો aij m ક્રોસ n. અહીંયા i શું દર્શાવે છે? હારનો નંબર. તો હાર કેટલી હોઈ શકે? પહેલી હોઈ શકે, બીજી હોઈ શકે, ત્રીજી હોઈ શકે, અપ ટુ સો ઓન કઈ હોઈ શકે? m ની. માટે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ i લેસ ધેન ઓર ઇક્વલ ટુ m. જે શું દર્શાવે છે? સ્તંભનો ક્રમ. સ્તંભનો ક્રમ શું હોઈ શકે? 1 થી શરૂ કરીને n સુધી. તો બંને રીતે લખેલો શ્રેણિક સરખો જ છે. આ બધું ન લખવું પડે એટલે ગણિતની ભાષામાં આ જ પરિણામને આપણે થોડુંક લખાણની રીતે ટૂંકું બનાવ્યું. શરૂઆતમાં કદાચ આ લખાણ આપણને યોગ્ય ન લાગે પણ આગળની વ્યાખ્યાઓ માટે આની જરૂર છે. એટલે આની આ જ બાબત અહીંયા છે. જુઓ તમે i અને j બંને 1 1 મૂકો તો આ ઘટક મળે. i બરાબર 1 અને j બરાબર 2 મૂકો તો આ ઘટક મળે. એટલે આ બધા જ ઘટકો આમાંથી મળી જાય. એટલે આનું આ જ સ્વરૂપ છે. માત્ર આની આ જ બાબત છે, લખવાનું સ્વરૂપ બદલાયું છે. તો અહીંયા જોઈએ શ્રેણિકની કક્ષા એટલે ફરીથી જોઈ લઈએ તો આટલું છે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા ને ક્રોસ પ્રોડક્ટ જેવા સ્વરૂપે લખીએ એટલે જે લખાય છે તે શ્રેણિકની કક્ષા દર્શાવે. અમે યાદ રાખીશું હારની સંખ્યા પહેલા નંબરે જ લખાય, સ્તંભની સંખ્યા બીજા નંબરે જ લખાય. કેમ લખાય પ્રશ્ન અહીંયા છે જ નહીં. જેને પણ શ્રેણિક બનાવ્યું છે, શોધ્યું છે એને નક્કી કરીએ પ્રમાણે આપણે ભણીશું. પહેલા નંબરમાં હારની સંખ્યા, બીજા નંબરમાં સ્તંભની સંખ્યા. તો શ્રેણિકની કક્ષા એટલે હારને ફરી યાદ કરું પછી નહીં યાદ કરું. આડી લાઈનને હાર કહેવાય. આમાં આડી કેટલી લાઈન છે? 1 2 3 અપ ટુ સો m. એટલે અહીંયા m છે. ઊભા એને સ્તંભ કહેવાશે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, nમો સ્તંભ. એટલે અને આ ઘટક n બન્યો. તો ફરીથી યાદ કરી દો. બંને વ્યાખ્યાઓ એક જ લીટીમાં યાદ કરી લઈએ એટલે આપણે અહીંયા શ્રેણિકનો આ ભાગ અહીંયા પૂરો થઈ જાય. તો શ્રેણિક કોને કહેવાય? તો સંખ્યાઓ અથવા વિધેયોને લંબચોરસની અંદર ચોક્કસ ક્રમમાં લખીએ આ સ્વરૂપમાં તો એને શ્રેણિક કહેવાય. શ્રેણિકમાં આડી લાઈનને હાર કહેવાશે, ઊભી લાઈનને સ્તંભ કહેવાશે. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાને આ પ્રમાણે ક્રમમાં ક્રોસ પ્રોડક્ટ જેવા સ્વરૂપે લખીએ એટલે એની કક્ષા મળશે. આ એને લખવાનો સિમ્બોલ છે. આટલું યાદ રાખશો એટલે આજનું કામનો આ યાદ રાખવાનો પોઈન્ટ આટલો થશે. અહીંયા એક બીજો નાનો ઉપયોગી પોઈન્ટ છે હું યાદ કરી લઉં. એને યાદ કરો એટલે એક ઉદાહરણ. દાખલા તરીકે આપણે એક સ્કૂલની અંદર 10 લાઈન બનાવી છે અને દરેક લાઈનમાં 5 વિદ્યાર્થી છે. તો કુલ કેટલા વિદ્યાર્થી થયા? 5 ગુણ્યા 10 એટલે 50. અહીંયા એવું જ થશે. આમાં m હાર છે, n સ્તંભ છે. તો આ શ્રેણિકની અંદર આવતા ઘટકોની સંખ્યા કેટલી થશે? m ગુણ્યા n જેટલી. દાખલા તરીકે હું અહીંયા આવો એક શ્રેણિક લખું છું. કઈ કક્ષા થશે આની? 3 આડી લાઈન છે 3 ક્રોસ 2. તો આની અંદર કેટલા ઘટકો આવશે? તો 3 ગુણ્યા 2 એટલે 6 ઘટકો આવે. એટલે કોઈ પણ શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય તો એની અંદર આવતા ઘટકોની સંખ્યા m n જેટલી થશે. તો આજના ટોપિકમાં તમારે યાદ રાખવા જેટલું માત્ર આટલું જ છે કે શ્રેણિક એટલે શું? તો શ્રેણિક એટલે વાસ્તવિક, સામાન્ય રીતે વાસ્તવિક અથવા કાલ્પનિક સંખ્યાઓ અથવા વિધેયોને લંબચોરસની અંદર ચોક્કસ ક્રમમાં ગોઠવણી કરો, સારણી કરો તો જે મળે એને શ્રેણિક કહેવાશે. આડી રેખા પર આવતી જેટલી પણ સંખ્યાઓ હશે કે વિધેયો હશે એને હાર કહેવાશે. ઊભા હશે એને સ્તંભ કહેવાશે. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા જે મળે તેના ક્રોસ પ્રોડક્ટ જેવા સ્વરૂપે લખીએ ત્યારે એની કક્ષા લખાય છે. પહેલો ઘટક એ હારની સંખ્યા, બીજો ઘટક એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. આનું વ્યાપક સ્વરૂપ આ છે.
આ પરિણામ સાથે આ બે ભાગ આટલું ખાસ યાદ રાખશો અને જો કોઈ શ્રેણીકની કક્ષા m ક્રોસ n હોય તો એમાં આવતા કુલ ઘટકોની સંખ્યા m ગુણ્યા n જેટલી થશે આટલું આજે બરાબર રિવિઝન કરી લેજો એટલે આગળ ચાલે એનો ઉપયોગ થાય તો આવડે એટલે આજે આપણે આટલું રાખીશું